નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયની વાત કરીએ જે આપણા શિક્ષણ જગતની એમ કહી શકાય કે આખી તસવીર બદલી રહ્યો છે. અને એ છે સમાવેશી શિક્ષણ. સાંભળવામાં ભલે એક શબ્દ લાગે પણ આ એક આખી ક્રાંતિ છે. ચાલો જરા કલ્પના કરીએ એક એવા ક્લાસરૂમની. એક એવો ક્લાસરૂમ જ્યાં દરેક બાળક, પછી ભલે એની ક્ષમતા કોઈ પણ હોય, એની આવડત અલગ હોય, પણ બધા સાથે મળીને શીખે છે, સાથે મળીને મોટા થાય છે. કેટલું સરસ લાગે નહીં? બસ આ જ છે સમાવેશી શિક્ષણનો મૂળ વિચાર, અને આજે આપણે એના જ ઊંડાણમાં ઉતરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ મોટા વિચારને સમજવો હોય ને તો સૌથી પહેલાં એ સવાલ પૂછવો પડે કે આ શા માટે જરૂરી છે? એની પાછળનો હેતુ શું છે ખરેખર? કયા એવા ધ્યેય છે જેના પર આ આખી ફિલોસોફી ટકેલી છે? જુઓ, આનો મતલબ ખાલી એટલો નથી કે બધા બાળકોને એક રૂમમાં ભેગા કરી દેવા. ના, એનાથી ઘણું વધારે છે. મુખ્ય વાત એ છે કે દરેક બાળકને શીખવાની સરખી તક મળે. જે બાળકોને ખાસ જરૂરિયાતો છે એમને અલગ થલગ નહીં પણ બધાની સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા. આનાથી શું થાય? સામાજિક સમાનતા વધે. અને સૌથી મોટી વાત, દરેક બાળકના મનમાં એ વિશ્વાસ જન્મે કે હા, હું પણ કરી શકું છું. સારું, તો હેતુ તો હવે આપણને સ્પષ્ટ થઈ ગયો. પણ હજી એક સવાલ ઊભો છે. આ સમાવેશી શિક્ષણ એક્ઝેક્ટલી છે શું? ચાલો હવે એને બરાબર વ્યાખ્યા સાથે સમજીએ. એના મુખ્ય લક્ષણો શું છે એ જોઈએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો સમાવેશી શિક્ષણ એટલે એવી સિસ્ટમ જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક બાળકને ભણવાની એક સરખી તક મળે. બસ આના બે મુખ્ય સ્તર છે. એક સમાન તક અને બીજો ઝીરો ડિસ્ક્રિમિનેશન એટલે કે શૂન્ય ભેદભાવ. આ બે પાયા પર જ આખી વાત ટકેલી છે. ચાલો આ આઈડિયાને થોડો વધુ ઊંડાણથી સમજીએ. એના મુખ્ય પોઈન્ટ શું છે? પહેલું, બધા માટે શિક્ષણ. આ એનો મૂળ મંત્ર છે. બીજું, અહીં ભેદભાવ માટે કોઈ જગ્યા જ નથી. આખી એજ્યુકેશન સિસ્ટમ બાળકને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવે છે, નહીં કે સિસ્ટમને કેન્દ્રમાં રાખીને. અને સૌથી ખાસ વાત, અહીં કોમ્પિટિશન પર નહીં પણ કોઓપરેશન પર, એટલે કે સહકાર અને સાથે મળીને રહેવા પર ભાર મુકાય છે. એટલે જ આ ખાલી ભણાવવાની એક રીત નથી, આ તો ભવિષ્યના સમાજનું એક વિઝન છે. અને આ આખી સિસ્ટમ છે ને એ 4 મજબૂત પાયા પર ઊભી છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલો પાયો છે સમાનતા, કે ભાઈ દરેક બાળક સમાન છે. બીજો છે સ્વીકૃતિ, એટલે કે દરેક બાળકની જે પણ ખાસિયત હોય એને સ્વીકારવી. ત્રીજો છે સહભાગિતા, એટલે કે ભણવાની પ્રોસેસમાં દરેક બાળક જોડાય. અને ચોથો છે સહયોગ, એકબીજાનો હાથ પકડીને આગળ વધવું. આ 4 વસ્તુઓ વગર સમાવેશી શિક્ષણની કલ્પના જ ન થઈ શકે. હવે આ બધા સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, ખરું ને? પણ સવાલ એ છે કે એને અમલમાં કોણ મૂકશે? આટલા મોટા વિચારને ક્લાસરૂમ સુધી કોણ પહોંચાડશે? આની સૌથી મોટી જવાબદારી કોના પર છે? અને જવાબ એક જ છે: શિક્ષક. ચાલો ત્યારે હવે એ સમજીએ કે એક સાચા સમાવેશી ક્લાસરૂમમાં શિક્ષકનો રોલ કેટલો અને કેવો મહત્વનો હોય છે. અહીં છે ને, શિક્ષક ખાલી એક ટીચર નથી, એ એક ફેસિલિટેટર છે, એટલે કે એક માર્ગદર્શક. એમનું કામ એ જોવાનું છે કે ક્લાસમાં બેઠેલા દરેક બાળક પર એમનું ધ્યાન જાય. પછી ભલે કોઈ બાળક જલ્દી શીખી લેતું હોય કે કોઈને થોડી વાર લાગતી હોય, એમને એક જ રીતે નથી ભણાવવાનું, પણ અલગ અલગ બાળકો માટે અલગ અલગ ટીચિંગ મેથડ્સ વાપરવાની છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ક્લાસનું વાતાવરણ એવું બનાવવાનું છે કે જેને ખાસ મદદની જરૂર છે એ બાળક પણ કોઈ જાતના સંકોચ વગર આગળ આવી શકે. સારું, હવે કોઈ પણ મોટો ફેરફાર હોય ને એના બે પાસા હોય છે. એક બાજુ ફાયદા તો બીજી બાજુ પડકારો. સમાવેશી શિક્ષણનું પણ એવું જ છે. આના ફાયદા તો જોરદાર છે, પણ એને હકીકતમાં લાગુ કરવા જઈએ ને તો ઘણા મોટા પડકારો પણ સામે આવે છે. ચાલો આ બંને પર એક નજર ફેરવીએ જેથી આપણને આખી વાત બરાબર સમજાય. પહેલા ફાયદા જોઈએ. જ્યારે બધા બાળકો સાથે ભણે છે તો શું થાય? એમનો સોશિયલ ડેવલપમેન્ટ ગજબનો થાય છે. એ એકબીજાને સમજતા શીખે છે, એકબીજા માટે લાગણી કેળવાય છે અને ભેદભાવ ઓછો થાય છે. પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. પડકારો પણ કંઈ ઓછા નથી. ઘણી સ્કૂલો પાસે પૂરતા રિસોર્સિસ નથી, ટીચર્સને આના માટેની સ્પેશિયલ ટ્રેનિંગ નથી મળી હોતી. અને આપણા ક્લાસરૂમ તો ખબર જ છે, વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી હોય છે કે એ પણ એક મોટો પડકાર છે. તો આ બધી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. ઓકે, તો આપણે થિયરીની વાત કરી, પડકારોની વાત કરી, પણ ભારતમાં આ દિશામાં શું થઈ રહ્યું છે? શું કોઈ નક્કર કામ થયું છે? તો જવાબ છે હા, બિલકુલ થયું છે. ચાલો હવે ભારત સરકારની કેટલીક એવી મુખ્ય યોજનાઓ જોઈએ જેણે સમાવેશી શિક્ષણ માટેનો રસ્તો બનાવ્યો છે.
શરૂઆત થઈ આઈઈડી જેવી યોજનાઓથી, જેણે એક રીતે પાયો નાખ્યો. એ પછી આવ્યું સમગ્ર શિક્ષા અભિયાન. આણે તો સમાવેશી શિક્ષણને એક મોટા નેશનલ મિશનનો હિસ્સો બનાવી દીધો. અને હમણાં જ જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે, NEP 2020, એમાં તો સમાવેશી શિક્ષણને સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. આના પરથી જ ખ્યાલ આવે કે પોલિસી લેવલ પર આ વિચારને કેટલો ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ચાલો, તો આટલી બધી વાતચીત પછી આમાંથી મુખ્ય કઈ વાતો છે જે આપણે સાથે લઈ જવાની છે? ચાલો ફટાફટ આખી ચર્ચાનો સાર જોઈ લઈએ. જો 4 પોઈન્ટમાં આખી વાત યાદ રાખવી હોય તો આ રહી. નંબર 8, સમાવેશી શિક્ષણ એટલે બધા માટે શિક્ષણ. સિમ્પલ. નંબર 2, એનો પાયાનો સિદ્ધાંત છે ભેદભાવને કોઈ સ્થાન નથી. નંબર 3, તે ખાસ જરૂરિયાતવાળા બાળકોને રેગ્યુલર ક્લાસરૂમમાં લાવે છે. અને નંબર 4, જે સૌથી વધુ મહત્વનું છે, આ આખી સિસ્ટમની સફળતાનો દારોમદાર શિક્ષક પર છે. એના વગર શક્ય જ નથી. અને છેલ્લે આખી વાતનો સાર જો એક વાક્યમાં કહેવો હોય તો એ આ છે: એક એવું શિક્ષણ જે દરેક બાળકને એક સરખી તક આપે અને જ્યાં બધા જ વિદ્યાર્થીઓ સાથે મળીને શીખે અને સાથે મળીને આગળ વધે. આ ખાલી એક ડેફિનેશન નથી, આ એક સારા ભવિષ્યનું પ્રોમિસ છે. ક્યારેય વિચાર્યું છે કે ભારત જેવા આટલા મોટા અને વિવિધતાવાળા દેશમાં દરેક બાળકને, પછી ભલે ગમે ત્યાંથી આવતું હોય કે એની શક્તિઓ ગમે તે હોય, ક્લાસરૂમમાં એક સરખી તક કેવી રીતે મળતી હશે? ચાલો આજે આપણે એ જ નીતિઓની અંદર ડોક્યું કરીએ જે ભારતમાં દરેક બાળક માટે શિક્ષણના દરવાજા ખોલી રહી છે. બસ આ જ સવાલ આપણી આજની આખી વાતચીતનો પાયો છે. તો ચાલો આ સફર શરૂ કરીએ અને સમજીએ કે આ બધું ખરેખર શક્ય કેવી રીતે બને છે. જો કોઈ પણ મજબૂત ઇમારત હોય ને, એનો આખો આધાર એના પાયા પર જ ચકેલો હોય છે, બરાબર ને? બસ એવી જ રીતે સૌના માટે શિક્ષણનું જે સપનું છે એને હકીકત બનાવવા માટે પણ એક મજબૂત કાયદાકીય પાયાની જરૂર પડે છે. પણ આ માત્ર એક ધ્યેય કે સપનું નથી. આને હકીકતમાં બદલવા માટે કાયદા અને નીતિઓનું એક આખું માળખું બનાવવામાં આવ્યું છે. તો ચાલો આ માળખાના એક એક ભાગને આપણે જરા નજીકથી જોઈએ. તો શરૂઆત કરીએ એ 2 મુખ્ય કાયદાકીય પાયાથી, એ સ્તંભોથી જે શિક્ષણને દરેક બાળકનો મૂળભૂત અધિકાર બનાવે છે. તો પહેલો અને કદાચ સૌથી અગત્યનો કાયદો એટલે કે RTE એક્ટ. આ એક કાયદો છે જે ખરા અર્થમાં દરેક બાળક માટે સ્કૂલના દરવાજા ખોલી નાખે છે. એ શિક્ષણને કોઈ વિકલ્પ નહીં પણ મૂળભૂત હક બનાવે છે. મતલબ કે હવે કોઈ પણ બાળક પૈસાના અભાવે કે બીજા કોઈ પણ કારણસર ભણતરથી દૂર ન રહી શકે. હવે જો RTE એક્ટ બાળકોને સ્કૂલ સુધી લઈ આવે છે તો પછી શું? તો RPWD એક્ટ એ સુનિશ્ચિત કરે છે કે સ્કૂલ એ બાળકો માટે પૂરેપૂરી તૈયાર છે. આ કાયદો શાળાને દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે સજ્જ કરે છે, ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે, જેથી એ લોકો પણ બધાની સાથે જ ભણી શકે. અહીંયા જુઓ, આ બહુ જ રસપ્રદ છે. આ બંને કાયદા એકબીજા વગર અધૂરા છે. RTE એક્ટનું ધ્યાન પ્રવેશ પર છે, એટલે કે દરેક બાળક સ્કૂલમાં આવે, જ્યારે RPWD એક્ટનું ધ્યાન સમાવેશ પર છે, એટલે કે સ્કૂલમાં આવ્યા પછી દરેક બાળકને પૂરો સપોર્ટ મળે. એમ સમજો કે એક દરવાજો ખોલે છે તો બીજો અંદરનો માહોલ બનાવે છે. તો આપણી પાસે આ મજબૂત પાયો તો છે જ, પણ સમય સાથે આગળ પણ વધવું પડે, બરાબર? તો હવે આપણે એ આધુનિક વિઝન તરફ જઈએ જે આ પાયા પર ભવિષ્યની ઇમારત બનાવી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે NEP એ માત્ર એક પોલિસી નથી, આ તો 21મી સદી માટે શિક્ષણનો નવો નકશો છે, એમ કહી શકાય. એ ટેકનોલોજી અને નવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને શિક્ષણને દરેક બાળકના ઘર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. સારું, કાયદા બની ગયા, પોલિસી પણ આવી ગઈ, પણ આ બધું કાગળ પરથી ક્લાસરૂમ સુધી પહોંચે કેવી રીતે? ચાલો હવે એ યોજનાઓ પર નજર કરીએ જે આ મોટા વિઝનને જમીન પર ઉતારે છે, એટલે કે વાસ્તવિકતામાં ફેરવે છે. સમગ્ર શિક્ષા અભિયાનને તમે આ આખા મિશનનું એન્જિન સમજી લો. આ એ મુખ્ય સરકારી યોજના છે જે સમાવેશી શિક્ષણની બધી નીતિઓના અમલીકરણ માટે જરૂરી પૈસા અને સાધનો પૂરા પાડે છે. તો આ યોજના કરે છે શું? એ સુનિશ્ચિત કરે છે કે બધી સારી વાતો ખાલી કાગળ પર ન રહી જાય. એના દ્વારા ફંડ અને સપોર્ટ સીધો શાળાઓ સુધી પહોંચે છે અને વિદ્યાર્થીઓને એનો સીધો ફાયદો મળે છે.
હવે સમગ્ર શિક્ષા તો એક બહુ મોટી છત્રી જેવું છે, બરાબર? એની નીચે એક ખાસ એકદમ ફોકસ્ડ પ્રોગ્રામ છે, જે છે આઈઈડી. એનું સંપૂર્ણ ધ્યાન ફક્ત અને ફક્ત સામાન્ય શાળાઓમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પર હોય છે. આઈઈડી એ ખાતરી કરે છે કે ક્લાસરૂમમાં ખરેખર સમાવેશી શિક્ષણ થાય. મતલબ કે એવા સાધનો પૂરા પાડવા જે એમને ભણવામાં મદદ કરે, સ્પેશિયલ ટીચર્સની વ્યવસ્થા કરવી, આ બધું જ આઈઈડી દ્વારા શક્ય બને છે, જેથી ભણતર બધા માટે સરળ બને. ઓકે, તો આપણે અત્યાર સુધી અલગ-અલગ કાયદા, નીતિઓ અને યોજનાઓ વિશે વાત કરી. હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર જોઈએ કે આ સિસ્ટમ દેખાય છે કેવી. તો સવાલ એ છે કે આટલા બધા કાયદા, આટલી બધી યોજનાઓ, આ બધું ભેગું મળીને આખરે કરે છે શું? એક એવી મજબૂત સિસ્ટમ કેવી રીતે બનાવે છે જે દરેક બાળકને ભણવાનો સરખો હક આપે? અને એનો જવાબ આપણને આ એક વાક્યમાં મળે છે. જુઓ, આરટીઈ, આરપીડબ્લ્યુટી, એનઈપી, સમગ્ર શિક્ષા અને આઈઈડી, આ બધા સાથે મળીને જ એ શક્ય બનાવે છે કે દરેક બાળક, એનું નામ રમેશ હોય કે બીજું કંઈ, દરરોજ કંઈક નવું શીખી શકે, સ્માર્ટ બની શકે. આ જ તો આખા માળખાનો અંતિમ ધ્યેય છે. અને અંતે તો શું છે આ સમાવેશી શિક્ષણ? એકદમ સાદી ભાષામાં કહીએ તો એનો મતલબ છે બધા માટે સમાન શિક્ષણ. બસ આટલું જ. મતલબ કે કોઈ પણ બાળક, એની શારીરિક કે માનસિક ક્ષમતા ગમે તેવી હોય, એ કોઈ પણ સમાજમાંથી આવતો હોય, એને બીજા બધા બાળકોની સાથે જ એક જ ક્લાસરૂમમાં બેસીને ભણવાનો પૂરેપૂરો હક છે. કોઈ ભેદભાવ નહીં. ઓકે, તો એનો મતલબ તો સમજાયો, પણ સવાલ એ છે કે આટલું જરૂરી કેમ છે? આનાથી ફાયદો શું? અને આ ફાયદા ખાલી વિદ્યાર્થીઓ પૂરતા સીમિત નથી હો. આનો ફાયદો તો આખા સમાજને થાય છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો તો છે સમાનતા અને ન્યાયનો. વિચારો, જ્યારે દરેક બાળકને, ભલે એ ગમે તે હોય, એક સરખી ભણવાની તક મળે તો ભેદભાવની દિવાલ તો આપોઆપ તૂટી જાય, ખરું ને? આ શિક્ષણના મૂળભૂત અધિકારને સાચા અર્થમાં સાકાર કરે છે. હવે આ મુદ્દો બહુ જ રસપ્રદ છે. સામાજિક વિકાસ. કલ્પના કરો એ ક્લાસરૂમની, જ્યાં અલગ-અલગ પ્રકારના બાળકો સાથે બેસીને ભણે છે. તેઓ એકબીજા પાસેથી ખાલી ગણિત વિજ્ઞાન નથી શીખતા, પણ એનાથી પણ કંઈક મોટું શીખે છે. જેમ કે એકબીજાને સમજવું, મદદ કરવી, સહાનુભૂતિ રાખવી. આ જ તો સાચું જીવન ઘડતર છે. અને હા, આની એક મનોવૈજ્ઞાનિક અસર પણ જબરદસ્ત છે. આત્મવિશ્વાસ, ખાસ કરીને એ બાળકો માટે જેમને કોઈ ખાસ જરૂરિયાત હોય. જ્યારે એમને બીજા બધાની જેમ જ એક સામાન્ય ક્લાસમાં આવકાર મળે છે, ત્યારે એમને લાગે છે કે હા, હું પણ આ સમાજનો એક હિસ્સો છું, હું પણ બધા જેવો જ છું. આ ભાવના એમના આત્મવિશ્વાસને ક્યાંય પહોંચાડી દે છે. બીજી એક મસ્ત વાત એ છે કે આનાથી દરેક બાળક ભણવામાં એકદમ એક્ટિવ બને છે. હવે એવું નથી કે કોઈ એક ખૂણામાં ચૂપચાપ બેસી રહે. ના, દરેક જણ શીખવાની આખી પ્રોસેસમાં ભાગ લે છે. બધા સાથે મળીને શીખે છે, એકબીજાને શીખવે છે. આ જ તો છે લર્નિંગ ટુગેધરનો અસલી જાદુ. સારું, તો ફાયદા તો આપણે ઘણા બધા જોયા, પણ આ બધી વાતો ખાલી કાગળ પર તો નથી ને? આ વિચારને જમીન પર ઉતારવા માટે શું થઈ રહ્યું છે? તો ચાલો હવે એ જોઈએ કે આપણી સરકાર આ દિશામાં ક્યાં ક્યાં મહત્વના પ્રયાસો કરી રહી છે. અહીં કેટલીક મુખ્ય સરકારી યોજનાઓ છે, જેમ કે સમગ્ર શિક્ષા, જેનો હેતુ છે કે દરેક બાળકને સારું શિક્ષણ મળે. પછી છે આઈઈડી, જે ખાસ દિવ્યાંગ બાળકોને સામાન્ય શાળાઓમાં ભણવા માટે જરૂરી સાધનો અને સુવિધાઓ પૂરી પાડે છે. અને હા, આપણી નવી શિક્ષણ નીતિ 2020 અને આરટીઈ એક્ટ 2009 તો છે જ, જે આ વિચારને કાયદાકીય રીતે મજબૂત બનાવે છે. દીક્ષા જેવું ઓનલાઈન પ્લેટફોર્મ પણ બધા માટે શિક્ષણ સરળ બનાવી રહ્યું છે. ચાલો, તો આખી વાતચીતમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે, જે ખાસ યાદ રાખવા જેવા છે, એના પર ફટાફટ એક નજર કરી લઈએ. તો યાદ શું રાખવાનું છે? પહેલું, સમાવેશી શિક્ષણ એટલે શું? એટલે બધા માટે એક સરખું શિક્ષણ. બીજું, એના ફાયદા શું? એનાથી સમાનતા વધે છે, બાળકોનો આત્મવિશ્વાસ વધે છે અને સામાજિક સમજ પણ વિકસે છે. અને ત્રીજું, સરકાર શું કરી રહી છે? સમગ્ર શિક્ષા, એનઈપી 2020 અને આરટીઈ એક્ટ જેવી યોજનાઓથી આને પ્રોત્સાહન આપી રહી છે. સિમ્પલ. આખી વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે કે સમાવેશી શિક્ષણથી વિદ્યાર્થીઓમાં સમાનતા,
સહકાર અને આત્મવિશ્વાસ જેવી બાબતો વધે છે અને સરકાર પણ અલગ અલગ યોજનાઓથી આ કામને આગળ વધારી રહી છે. એકદમ સચોટ વાત. આપણે ફાયદા. નમસ્કાર. જ્યારે કોઈ દિવ્યાંગ બાળકના શિક્ષણની વાત આવે ત્યારે ઘણા પડકારો સામે આવે છે. પણ શું આપણે જાણીએ છીએ કે ભારતીય કાયદો આવા બાળકોને કેટલાક ખૂબ જ મજબૂત અધિકારો આપે છે? ચાલો આ સમજૂતીમાં આપણે એ જ કાયદાકીય અધિકારોને બરાબર સમજીએ જે દરેક બાળક માટે શિક્ષણની સમાન તકોની ખાતરી આપે છે. તો સવાલ એ જ ઊભો થાય છે કે એવા કયા કાયદાકીય અધિકારો છે જે ભારતમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણની ગેરંટી આપે છે? ચલો આ કાયદાકીય જોગવાઈઓની ઊંડાણમાં જઈએ અને વિગતવાર સમજીએ કે દરેક બાળકને ભણવાનો સમાન હક કેવી રીતે મળે છે. આ બધામાં જે સૌથી મુખ્ય અને પાયાનો કાયદો છે ને એ છે ધ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ, ટૂંકમાં કહીએ તો RPWD અધિનિયમ. ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો માટે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં આ કાયદો એક આધારસ્તંભ જેવો છે. આ કાયદો કોઈ એક દિવસમાં નથી આવી ગયો. એની પાછળ એક આખી યાત્રા છે. શરૂઆત થઈ હતી 1995ના એક જૂના કાયદાથી. પછી 2016માં એક નવો, વધુ વ્યાપક અને વધુ શક્તિશાળી કાયદો પસાર થયો અને આખરે એપ્રિલ 2017થી એ સમગ્ર દેશમાં લાગુ પણ થઈ ગયો, જેનાથી દિવ્યાંગોના અધિકારોનો દાયરો ખૂબ જ વધી ગયો. તો આ કાયદો ખાતરી શું આપે છે? એ બહુ સ્પષ્ટપણે કહે છે કે 6 થી 18 વર્ષની વચ્ચેના દરેક બાળકને જેમને બેન્ચમાર્ક વિકલાંગતા હોય એમને નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. હવે આપણા મનમાં તરત જ સવાલ થાય કે આ બેન્ચમાર્ક વિકલાંગતા એટલે શું? જુઓ, સાદી ભાષામાં કહીએ તો આ એક કાયદાકીય માપદંડ છે. જો કોઈ પ્રમાણિત મેડિકલ ઓથોરિટી કોઈ વ્યક્તિને 40% કે એનાથી વધુની વિકલાંગતાનું સર્ટિફિકેટ આપે તો તે વ્યક્તિ આ કાયદા હેઠળ મળતા લાભો માટે હકદાર બને છે. હવે આ નવા કાયદાની જે સૌથી મોટી અને કદાચ સૌથી અગત્યની વાત છે એ છે વિકલાંગતાના પ્રકારોનો વિસ્તાર. જૂના કાયદામાં કેટલી વિકલાંગતાઓ હતી? ફક્ત 7. જ્યારે નવા કાયદામાં આ સંખ્યા સીધી વધારીને 21 કરી દેવામાં આવી. આ ખાલી આંકડાનો ફેરફાર નથી, આ એક આખી વિચારધારાનો બદલાવ છે. અને આ લિસ્ટ વધ્યું એ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે એનાથી ઓટિઝમ, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી અને માનસિક બીમારી જેવી ઘણી સ્થિતિઓને હવે કાયદાકીય માન્યતા મળી. આના લીધે હજારો બાળકો જે પહેલાં કાયદાકીય સુરક્ષાના દાયરાની બહાર હતા તે હવે અંદર આવી ગયા. અને વાત અહીં ફક્ત સ્કૂલના શિક્ષણ પર અટકતી નથી. આ કાયદો એનાથી પણ આગળ જાય છે. સરકારી અને સરકારી ગ્રાન્ટ મેળવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એટલે કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 5% બેઠકો અનામત રાખવી ફરજિયાત છે, જેથી ઉચ્ચ શિક્ષણના દરવાજા પણ એમના માટે ખુલ્લા રહે. આ કાયદાની એક બહુ જ પ્રેક્ટિકલ અને પાવરફુલ જોગવાઈ છે. એ છે સુલભતા એટલે કે એક્સેસિબિલિટી. આનો સીધો મતલબ એ છે કે શાળાઓએ રેમ્પ, પકડવા માટે રેલિંગ, બ્રેલ લિપિમાં સાઇનબોર્ડ આવી બધી સુવિધાઓ આપવી જ પડે, જેથી દિવ્યાંગ બાળકો કોઈપણ જાતની તકલીફ વગર શાળામાં હરીફરી શકે. તો આ થયો RPWD એક્ટ. પણ એ એકલો નથી. એને સપોર્ટ કરવા માટે એક બીજો ખૂબ જ મહત્વનો કાયદો છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે RTE એક્ટ. આ બંને કાયદા એકબીજાના ભાગીદાર તરીકે કામ કરે છે અને સમાવેશી શિક્ષણના આખા માળખાને વધુ મજબૂત બનાવે છે. RTE એક્ટનું મુખ્ય કામ એ જોવાનું છે કે કોઈપણ બાળક કોઈપણ સંજોગોમાં શિક્ષણથી વંચિત ન રહે. મોટાભાગના બાળકો માટે તો આનો મતલબ મુખ્ય પ્રવાહની શાળામાં ભણવાનો જ છે. પણ 2012માં એક બહુ મહત્વનો સુધારો થયો, જે મુજબ જે બાળકો ગંભીર વિકલાંગતાને કારણે શાળાએ નથી જઈ શકતા એમના માટે ઘરે રહીને જ શિક્ષણ મેળવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ કાયદાનું જે હૃદય છે ને એ આ એક વાક્યમાં સમાયેલું છે. તે એકદમ સ્પષ્ટપણે ભેદભાવને નકારે છે. પછી ભલે એ શાળામાં એડમિશનની વાત હોય કે પછી ભણતરની, કોઈપણ તબક્કે બાળકની વિકલાંગતાને કારણે એની સાથે કોઈપણ જાતનો ભેદભાવ ના કરી શકાય. આ એક મૂળભૂત અધિકાર છે. કાયદાઓ તો બનાવી દીધા, બરાબર, પણ એનો જમીન પર અમલ કેવી રીતે થાય? એનો ફાયદો લોકો સુધી પહોંચે કેવી રીતે? આ માટે સરકાર કેટલીક ખાસ યોજનાઓ અને કાયદાઓ દ્વારા સીધી મદદ પૂરી પાડે છે. ચાલો જોઈએ કે આ મદદ કેવી રીતે કામ કરે છે. આમાંનો એક છે નેશનલ ટ્રસ્ટ એક્ટ. આ કાયદો ખાસ કરીને 4 ચોક્કસ પ્રકારની વિકલાંગતાઓ પર ફોકસ કરે છે: ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, માનસિક મંદતા
અને બહુવિધ વિકલાંગતા. આનો મુખ્ય હેતુ આવા બાળકો માટે કાયદેસર વાલીપણાની વ્યવસ્થા કરવાનો અને તેમને લાંબા ગાળાની સામાજિક સુરક્ષા આપવાનો છે. હવે કાયદા તો છે, પણ એનો ફાયદો લોકો સુધી પહોંચાડશે કોણ? આ કાયદાકીય જોગવાઈઓને હકીકતમાં બદલવા માટેનું સૌથી મોટું સરકારી સાધન છે સમગ્ર શિક્ષા યોજના. આ યોજના હેઠળ દિવ્યાંગ બાળકોને ભણવા માટે જરૂરી લગભગ બધી જ વ્યવહારિક મદદ પૂરી પાડવામાં આવે છે. અને આ યોજના હેઠળ જે મદદ મળે છે ને, એ ખરેખર ખૂબ પ્રેક્ટિકલ છે. જેમ કે શાળાએ આવવા જવા માટે ટ્રાન્સપોર્ટ અને એસ્કોર્ટ ભથ્થું, દિવ્યાંગ દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવા ખાસ સ્ટાઇપેન્ડ, જરૂર હોય તો ફિઝિયોથેરાપી કે સ્પીચ થેરાપી જેવી સેવાઓ પણ મફત, અને વ્હીલચેર કે સાંભળવાના મશીન જેવા સાધનો પણ વિનામૂલ્યે અપાય છે. આ બધું જ શિક્ષણના રસ્તામાં આવતી અડચણોને દૂર કરવા માટે છે. અત્યાર સુધી આપણે અલગ અલગ કાયદા અને યોજનાઓ વિશે વાત કરી. હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને જોઈએ કે આખી તસવીર કેવી બને છે. આ બધું ભેગું મળીને એક સંપૂર્ણ અને મજબૂત માળખું કેવી રીતે બનાવે છે, જે દિવ્યાંગ બાળકોના શિક્ષણના અધિકારની રક્ષા કરે છે. જુઓ, આ કોઈ એક કાયદાની વાત નથી. આ એક આખું તંત્ર છે, એકબીજાને સપોર્ટ કરતું નેટવર્ક છે. એક બાજુ 1992નો રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે RCI એક્ટ છે, જે એ સુનિશ્ચિત કરે છે કે વિશેષ બાળકોને ભણાવવા માટે ટ્રેન્ડ શિક્ષકો હોય. તો બીજી બાજુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દરેક શાળામાં રિસોર્સ સેન્ટર સ્થાપવાની વાત કરે છે. આ બધું જ સાથે મળીને જ એક સાચી સપોર્ટ સિસ્ટમ બને છે.